થાનગઢમાં ડૂબી જવાની બે ઘટનામાં બે યુવાનોના મોત થયા છે। 24 કલાકમાં બે આશાસ્પદ યુવકોના ખાણમાં ડૂબી જવાની ઘટનામાં મૃત્યુ થતા સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી ફેલાઈ છે। બંને યુવાનો માટે ખાણો જીવલેણ સાબિત થઈ છે। થાનગઢના ખારા વિસ્તારમાં આવેલ ખાણના પાણીમાં નાહવા માટે ગયેલા અજય હિતેશભાઈ રાઠોડનું ડૂબી જતા મોત થયું હતું। આ ઘટનાના બીજા દિવસે થાનગઢ તાલુકાના દેવપરા ગામ નજીક આવેલ ખાણમાં અન્ય એક યુવક રોહિત મંજીભાઈ મકવાણાનું પણ ડૂબી જતા મોત થયું હતું। ઘટનાની જાણ થતાં તંત્ર વાહકો અને સુરેન્દ્રનગરથી ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને શોધખોળના અંતે મૃતદેહ બહાર કઢાયો હતો। બે ઘટનામાં બે યુવાનોના ખાણમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવારજનો તેમજ સમગ્ર વિસ્તારમાં અરેરાટીની લાગણી ફેલાયેલ છે।